રાજકોટમાં કરાટે એસોસિએશને રણજીત ચૌહાણ સામે આરોપો લગાવ્યા. રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં કૌભાંડ કરાતા હોવાના આરોપ છે. રાજકોટની તમામ શાળાનો કોન્ટ્રાક્ટ રણજીત ચૌહાણ પાસે છે. જોકે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કરાટે શીખવાડાય છે. 36 દિવસની જગ્યાએ 5 દિવસની તાલીમ આપવાનો પણ ઉલ્લેખ છે. તો 5 થી 6 દિવસમાં તાલીમ આપી ફોટો પાડી ગ્રાન્ટ લેતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટમાં 600 શાળામાં તાલીમના નામે કૌભાંડ કર્યાનો આરોપ છે. લાયકાત વગરના કોચ રાખી તાલીમ અપાતી હોવાનો પણ આક્ષેપ છે. રણજીત ચૌહાણ પેટા કોન્ટ્રાક્ટ આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટની તમામ સંસ્થાને કોન્ટ્રાક્ટ મળે તેવી એસોસિએશનની માંગ છે. એક દિવસની તાલીમ લે અને સામે 36 દિવસની તાલીમ આપે. જે કોચ બનવામાં જનરલી 4 થી 5 વર્ષ મિનિમમ લાગતા હોય એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે. બીજી વસ્તુ, ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે. જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય. સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેના માત્ર 3 વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય, જેને કરાટે સાથે કંઈ લાગતું ઓળખતું જ ન હોય. એને અધિકારીઓ ઓળખતા હોય કે એની સાંઠગાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે. પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી. એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જે એને સસ્તા મળે. આજે 15,000 રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એ કોચ 3 કે 4,000 રૂપિયામાં આવે, જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે, બધાનો ભાગ પાડી શકે. રાજકોટ માટે કહી શકાય એ રીતે, મોરબી માટે બીજા કોઈ હોય, જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય, પોરબંદર માટે ચોથા હોય, પણ એક પણ જગ્યાએ આવી તાલીમ શક્ય નથી કે એક કોચ 600 થી 700 શાળામાં 2 દિવસમાં તાલીમ આપી શકે. 36 દિવસની તાલીમ એટલે એ આવા કોચ ઊભા કરે કે જે લોકોને કાંઈ ન આવડતું હોય અને દરેક જગ્યાએ મોકલીને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને આ તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે. 36 દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ 3 દિવસમાં પૂરી કરવા 3 મહિનામાં પૂરી કરવાની હોય છે. તો આની અંદર પોસિબલ જ નથી કે એક 20 કે 25 કોચ મળીને તાલીમ આપી શકે. આમાં મિનિમમ 80 થી 90 કોચની જરૂર પડતી હોય છે. જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે, અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 5,000 રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર 5 સ્કૂલમાં કામ કરાવવામાં આવે. એટલે એમને 20-25 હજાર રૂપિયા આપી અને એક સ્કૂલના 15,000 રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે. 600 સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એકને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ. રાજકોટની અંદર એમેચ્યોર કરાટે એસોસિએશન, સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે. ઓલ ગુજરાત માર્શલ આર્ટ્સ એકેડમી જે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ 7 વર્ષ પહેલાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો સમાવેશ કરવામાં આવે. અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે રણજીતભાઈ છે એ કોચિસને એવું કહે છે કે ભાઈ તમને હું પર સ્કૂલ 7,000 રૂપિયા આપી દઈશ, તમે જઈને ટ્રેનિંગ આપતા હો. જ્યારે એક સ્કૂલની અંદરથી 15,000 રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચને આપે છે તો શું કામે 7,000 રૂપિયા એમને આપે ને 7,000 રૂપિયા લઈને પોતે કામ કરે. જો પોતે 70 કે 80 સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી સ્કૂલનો કોન્ટ્રાક્ટ એ લે, બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે. એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે. સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, કરાટે એસોસિએશને આરોપો શું લગાવ્યા છે? ધ્રુવિશા, ચોક્કસપણે રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ જે શાળાઓ હોય છે જેમાં દીકરીઓ અભ્યાસ કરતી હોય તો સેલ્ફ ડિફેન્સ માટે થઈને આ યોજના હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓ હોય કે વિદ્યાર્થી હોય છે તેને કરાટે ટ્રેનિંગ આપવાની હોય છે અને તેની જે ગ્રાન્ટ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તરફથી યોજનાઓ મળતી હોય છે. કોન્ટ્રાક્ટ ઉપર તેમને આપવામાં આવતું છે. એક શાળા દીઠ 15,000 રૂપિયા છે તે કોન્ટ્રાક્ટરને નક્કી થયા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રણજીતભાઈ નામનો વ્યક્તિ છે તેણે જ પોતે કોન્ટ્રાક્ટ લીધો છે અને શાળામાં જે ટ્રેનિંગ જે કરાટે નથી આવડતું તેને ટ્રેનિંગ આપવા માટે મોકલતા હોવાનો કરાટે એસોસિએશન રાજકોટ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે ખરા અર્થમાં વિદ્યાર્થીની હોય કે વિદ્યાર્થી હોય છે તેને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મળવી જોઈએ તે મળતી નથી. બીજી બાજુ
જે નાણાં જે છે તે બારોબાર ખવાઈ જતા હોવાનો પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કરાટે એસોસિએશન દ્વારા આગામી સમયમાં ગુજરાત સરકારને પણ રજૂઆત કરવામાં આવનાર છે. કારણ કે જે રીતના જે વ્યક્તિ એક પણ માત્ર 50 થી 60 સ્કૂલમાં જ જઈ શકે તેવી સ્થિતિ છે, તો 600 સ્કૂલની કેવી રીતના તેઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો તે પણ સૌથી મોટો સવાલ છે. બીજી બાજુ જે એસોસિએશને આરોપ લગાવવામાં આવ્યા છે કે જે વ્યક્તિ ને કરાટે નથી આવડતા તેના નામે તેમને જે શાળામાં મોકલવામાં આવે છે ને માત્ર અમુક 2 કે 4 જે પ્રેક્ટિસ કરાવી અને ફોટો સેશન કરી અને નાણાં લઈ લેવામાં આવતા હોવાની પણ આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. જો ખરા અર્થમાં આ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે. ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરની અંદર આ જ પ્રકારનું કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ છે તેના દ્વારા કરવામાં આવ્યો છે. ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.